એ ભરતજીએ રાજ્ય ધર્મના અંતર્ગત રહી અને શાસન સંભાળ્યું અને એક સમયે દર્પણમાં જોઈને મુકુટ સરખો કરવા ગયા, ત્યાં સફેદ વાળ જોયો એટલે તુરંત નિર્ણય લીધો કે દીકરાને ગાદી સોંપો અને આપણે હવે ભજન કરવા જાઓ. જેવી રીતે દશરથ મહારાજે મુકુટ સરખો કર્યો અને સફેદ કેશ જોયો અને નક્કી કર્યું કે રામને ગાદી સોંપો, એવી રીતે શ્રવણ સમીપ ભયે સિત કેસા મનહુ જરક અનુ અસ ઉપદેશા રાય સુભાય મુકુર કર લીન્હા બદનુ બિલો કી મુકુટ સમકિન્હા. ભરતજીએ નક્કી કર્યું કે હવે દીકરાને ગાદી સોંપો અને આપણે વન પ્રયાણ કરીએ. એટલે એનો અર્થ એવો થાય કે 50 બહાર જાય ઉંમર અને 51 વનમાં પ્રવેશ થાય એટલે જીવનને બદલી નાખવું. ઈ એક સફેદ જોયો તો વાળ, એમાં નક્કી કર્યું કે રાજ્ય ગાદી સોંપી દો. અને હવે આપણે કઈ સફેદ થવા દેતા નથી. જેવું સફેદ થયું નથી અને લગાવ્યું નથી. જમવા બેઠા હોય ને એટલે દાળ ભાત આવે ને એટલે પાણી પીને હાથ ધોઈને ઊભું થઈ જવાય, પછી મોહનથાળની આશાએ બેઠું ન રહેવાય. હા, કહેવાનો અર્થ એ છે કે 50 વર્ષ પૂર્ણ થાય ને 51માં પ્રવેશ થાય ને એટલે પોતાના માનવ શરીરના કલ્યાણ માટે કર્મ કરવા.